આ રીતના પાણી ભર્યા છે ભાઈ। આ ખેતરોમાં બધી મોલાતો પણ સડી ગઈ છે અને હવે કાંઈ પણ હાથમાં રહ્યું નથી। અમારી પાસે કોઈ વસ્તુ નથી ભાઈ। રોડ ઉપર ઊભવા સિવાય અમારી પાસે નથી। નહીં, આ તો જગતનો તાત છે ભાઈ। ક્યાંય કટોરો લઈને થોડો જઈ શકે નેતા। અને એ તો બધા આવશે 5 વર્ષે, જેની કટોરો લઈને આવશે, અમને મત આપજો, અમને મત આપજો। ખેડૂતો એક છે ને ભાઈ, દયાળુ જીવન છે અને બધાને દયા કરી અને આ રીતે સીટ ઉપર બેસાડી દીધા છે। મિત્રો, આ વાડીની અંદર બધી મગફળી સડી ગઈ છે અને ભગવાન કુદરતી આફતનો સામનો કરવા ખેડૂત તો એક કઠોર છે। ખેડૂત સહન કરે, ખેડૂતની વેદના ખેડૂત સહન કરે। અભણ અને અંગૂઠા ચાંપ નેતાને શું ખબર હોય છે ભાઈ। તો અમારા MLA તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધાય પણ આમાં ક્યાંક ખોવાઈ ગયા। કોઈને નજર આવે તો જરીક ચેનલમાં લાઈક કરીને કહેજો અહીંયા પણ જોયા હતા। એમને શું છે, હવે 5 વર્ષ થશે એટલે ખેડૂતની જરૂર પડશે ત્યારે આવશે। અત્યારે પાક નિષ્ફળ થયો છે, એમને કાંઈ થયું નથી। એમને એમનો પગાર મળે છે, પછી જે કાંઈ એને મળવાનું હતું મળી ગયું છે। ખેડૂતની શું જરૂર છે ભાઈ। તો આ જગતનો તાત છે, માવઠાનો માર સહન કરે છે ભાઈ। આના સામે જોવો અને ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરો।